લલાટે ત્રિપુંડ અને માથે ચંદ્ર ધરાવનાર ચંદ્રશેખર જે ભક્તોના હૃદયમાં વાસ કરે છે એવા મૃત્યુંજય મહાદેવના દર્શન મનને શાતા આપનારા છે. અને એમાં શ્રાવણી આસ્થા તો કલ્યાણનો માર્ગ છે. ત્યારે આજે આ જ આસ્થા પથ પર આગળ વધી આપણે જઈએ ભાવનગરના સિહોરના સ્થાને, જ્યાં બિરાજે છે સોમનાથના અંગરૂપ કહેવાતા ગૌતમેશ્વર મહાદેવ. આ છે સૌરાષ્ટ્રનું છોટે કાશી. પર્વતોની ગિરિમાળા વચ્ચે વસેલું આ સ્થાન જણ પ્રકૃતિના ખોળામાં બેઠેલું એક આધ્યાત્મિક તીર્થ. વાત છે ભાવનગરના સિહોરની. ચારે દિશામાં દેવાધિદેવના વિવિધ સ્થાનકો, નવનાથ મહાદેવના પાવન સ્થાન અને આ જ પવિત્ર ધરા પર સિહોરથી દક્ષિણ દિશામાં લગભગ 1.5 કિલોમીટર દૂર આવેલું છે ગૌતમેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય. અહીં પર્વતો છે, વનરાજી છે, ગૌતમેશ્વર સરોવર છે અને આ સમગ્ર વાતાવરણમાં ભક્તિના સુર ભળે ત્યારે મન આપોઆપ શિવમય બની જાય. કહેવાય છે કે આ ભૂમિ અહિંસક ભૂમિ છે, જ્યાં પ્રકૃતિના જીવો પણ વેર ભૂલી સાથે કિલ્લોલ કરતા. આ જ પવિત્રતાનો અનુભવ અહીં આવતા ભક્તોના અંતરમાં પણ પ્રસરી જાય છે. बहुत प्राचीन मंदिर है और गौतमेश्वर महादेव मंदिर है और आप एक बार आके देखिए, बहुत ही पुराना मंदिर है. जैसा कि लोग जाते हैं तीर्थों पे, आप इधर आइए, आपको वैसा ही मतलब कि आभास होगा. बहुत पुराना मंदिर है. एक बार आइए और दर्शन कीजिए. अलग से एक मतलब कि आपको फीलिंग आएगा और आपको ऐसा लगेगा कि जैसे आपने 4 धाम की यात्रा कर ली है. जैसे लोग जाते हैं जहाँ पे केदारनाथ, वैसा ही मंदिर आप एक बार देखोगे, बिल्कुल वैसा ही मंदिर है. आपको भी बहुत अच्छा लगेगा कि इधर ભક્તિનું સૌંદર્ય કદાચ એ જ છે કે જ્યાં શબ્દો ઓછા પડે ત્યાં અનુભૂતિ બોલવા લાગે. ગૌતમેશ્વર મહાદેવના આ પાવન ધામમાં પણ કંઈક આવું જ અનુભવાય છે. ગુફાની શાંતિમાં સ્થાપિત સ્વયંભૂ શિવલિંગ, પર્વતોની નીરવતા અને હવામાં ભળેલો મહાદેવનો નાદ, આ બધું મળીને એક એવી આધ્યાત્મિક ઉર્જા રચે છે જ્યાં થોડો સમય વિતાવ્યા પછી મનની દોડધામ જાણે થંભી જાય. અને એક આધ્યાત્મિક ઉર્જાવાળું સ્થાન છે આ. તમે અહીંયા આવો એટલે તમને અંદરથી એક મનની માનસિક શાંતિનો અનુભવ થાય છે અને એક ઉર્જાવાન સ્થાન છે કે જે તમને આમ અહીંયા આવીને તમે જાઓ એટલે તમને જે કંઈ તમારી માનસિક ચિંતાઓ હોય તમને એક મુક્ત થઈ જાઓ છો એનામાંથી અને તમને બહુ આનંદ આપનારું સ્થાન છે. અને શ્રાવણ માસમાં તો આ શિવધામની ભક્તિ જાણે અનેક ગણી વધી જાય છે. ગુજરાતના અલગ અલગ શહેરો ઉપરાંત દૂરના રાજ્યોથી પણ ભક્તો અહીં દર્શન માટે આવે છે. કોઈ મહાદેવના ચરણોમાં પોતાની મનોકામના મૂકે છે, કોઈ આભાર માને છે, તો કોઈ માત્ર શિવનામના સ્મરણથી મનને શાંત કરવા પહોંચે છે. મહાદેવના દ્વારે આવનાર કોઈ ભક્ત ભૂખ્યો ન રહે એ ભાવથી અહીં મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રાવણ દરમિયાન ભક્તો માટે અખૂટ ભંડારો યોજાય છે અને સવારથી જ મહાદેવના દર્શન સાથે પ્રસાદનો લાભ લેવા ભક્તોની કતાર જોવા મળે છે. શ્રાવણ મહિનામાં અહીંયા ભાવિક ભક્તો આખા ગુજરાતમાંથી આવે છે અને આપણે અહીંયા ઉપર મેદાનમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા છે એટલે ભાવિક ભક્તો દર્શન કરે છે અને ભોજન પ્રસાદ લે છે. અમારે અહીંયા જન્માષ્ટમીનો મેળો હોય છે. શ્રાવણ માસની જન્માષ્ટમી આવે એમાં મેળો હોય છે ને લાખોની ભીડમાં અહીંયા સંખ્યા હોય છે. પછી 4 સોમવાર જે સોમવાર આવે છે શ્રાવણ માસના ત્યારે પણ બહુ ભીડ હોય છે. દર દિવાળી પછી જે બેસતું વર્ષ આવે ત્યારે 56 ભોગ થતા હોય છે. પછી શ્રાવણ માસને અમાસે પણ અમે 56 ભોગ કરતા હોઈએ છીએ. ભગવાન શિવને અન્નકૂટ જે કહે છે એ અમે 56 ભોગ કરીએ છીએ. કુદરતના ખોળામાં જ્યાં શાંતિ વસે છે ત્યાં પર્વતોની વચ્ચે મહાદેવનો વાસ છે. અહીં ભક્તિ સાથે સેવા પણ રહે છે. એવું છે સિહોરનું આ ગૌતમેશ્વર મહાદેવનું ધામ. અહીં આવનાર ભક્તના હાથ કદાચ પરત ફરતા ખાલી હશે, પણ મનમાં શિવનામની શાંતિ અને હૈયામાં ભક્તિનો પ્રસાદ લઈને જરૂર તે પરત ફરે છે. કારણ કે મહાદેવના દ્વારે પહોંચવું એટલે માત્ર દર્શન કરવું નહીં, પરંતુ થોડી ક્ષણો માટે પોતાના અંતરમાં રહેલા શિવત્વને અનુભવવું. કૃણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર, સિહોર.
દેવ હોય કે દાનવ, દરેક શિવારાધના થકી શિવકૃપા પ્રાપ્ત કરી ધન્ય થાય છે. પ્રાચીન કાળથી કલ્યાણકારી શિવજી ઋષિમુનિઓના આરાધ્ય રહ્યા છે. આપણી સંસ્કૃતિ સાક્ષી છે કે કેવી રીતે તપસ્વીઓ દેવ શરણે પોતાનું આખું જીવન વ્યતીત કરતા. ત્યારે ભાવનગરના સિહોરના કોતરમાં બિરાજિત શ્રી ગૌતમેશ્વર મહાદેવનું સ્થાન પણ એ જ પરંપરાનું સાક્ષી છે, જેની સાથે ઋષિ ગૌતમનું નામ જોડાયેલું છે. ભાવનગરના સિહોરમાં જ્યાં પર્વતની તળેટીમાં કુદરતી સાનિધ્ય સોળે કળાએ ખીલે છે, આવા અતિ રમણીય અને આહલાદક વાતાવરણમાં આવેલું છે શ્રી ગૌતમેશ્વર મહાદેવનું શિવાલય. એક બાજુ પર્વતમાળા અને બીજી બાજુ ગૌતમેશ્વર તળાવ અને વનરાજીની વચ્ચે ગૌતમેશ્વર મહાદેવ. કુદરતના આ મનમોહક પ્રભાવ સિવાય આ મંદિરનો ઐતિહાસિક પ્રભાવ તો ખરો જ. જી હા, આ શિવાલયમાં સ્થાપિત સ્વયંભૂ શિવલિંગ સાથે ઋષિકાળનો આસ્થા ઇતિહાસ જોડાયેલો છે. મંદિરની આસપાસ પહાડો છે, એટલે તમે ઋષિકેશમાં કે એ જગ્યાએ ગયા હો, ગિરિકંદરાઓની વચ્ચે આ મંદિર છે, એટલે સુરમ્ય અને નયનરમ્ય આ જગ્યા છે. તમે તપાસ કરો અને જુઓ તો તમને પણ મજા આવશે. ગૌતમી નદી છે, ગૌતમી ગંગા કહીએ છીએ અમે, ગૌતમેશ્વર સરોવર છે. આવીને તમને બધાને એક ભક્તોને આનંદ આવશે અને આનંદ આવે છે. કહેતા આવે છે બધા એ કે અમને અહીંયા આવે ત્યારે પરમ શાંતિ મળે છે. કારણ કે અહીંયા ગૌતમ ઋષિએ એટલી તપસ્યા કરી છે. અમારા દાદા ગુરુ જગદીશ્વરાનંદ બાપુ, અમારા ગુરુજી મહામંડલેશ્વર સ્વામી સ્વરૂપાનંદજી, એ બધાની બહુ અહીંયા સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરેલી છે. કથા છે પુરાણકાલીન. ગૌતમ ઋષિએ અહલ્યાને શ્રાપ આપ્યા બાદ દેશ ભ્રમણ શરૂ કર્યું. સોમનાથના દર્શન કરવા માટે તેઓ પોતાના શિષ્યો સાથે નીકળ્યા. માર્ગમાં તેઓ સિહોરની આ પર્વતમાળાની વચ્ચે આવેલા પ્રદેશમાં પહોંચ્યા. પરંતુ અહીં પહોંચતા જ ઋષિનું મન જાણે આ ભૂમિમાં રમતું થઈ ગયું. કારણ હતું આ ભૂમિનું અદ્ભુત અહિંસક સ્વરૂપ. કહેવાય છે કે અહીં સર્પ અને મોર, સિંહ અને મૃગ સહજતાથી સાથે રહેતા અને કિલ્લોલ કરતા. પ્રકૃતિના સામાન્ય નિયમોથી વિપરીત લાગતું આ દ્રશ્ય જોઈ ગૌતમ ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા અને તેમણે આ જ ભૂમિ પર રાતવાસો કરવાનું નક્કી કર્યું. ગૌતમ ઋષિના શ્રાપ આપેલો અહલ્યાને અને નાસિક પાસે એમનો આશ્રમ, ત્યાંથી એમને સોમનાથ જવું હતું. પણ અહીંયા આવતા સામે પહાડ ઉપર શિષ્યો સાથે બેઠા ત્યારે એમને એમના ધ્યાનમાં બેસેલા ત્યારે એમને ખ્યાલ આવ્યો. શિષ્યોને કીધું કે ભાઈ અહીંયા દેવાંગી સર્પ હોવો જોઈએ અથવા સ્વયંભૂ શિવલિંગ હશે, એમની ખોજ કરો. એટલે શિષ્યોએ આ સામેના પહાડ ઉપર આવ્યા તો ગુફામાં શિષ્યોએ જોયું કે ભાઈ સ્વયંભૂ શિવલિંગ છે. એ આ સ્વયંભૂ શિવલિંગ છે. રામના જન્મ પહેલાંનું આ મંદિર છે. આ સ્થાન પર સવારમાં એમને આ પર્વત પર આવ્યા ત્યારે આ જ સ્વયંભૂ સ્વરૂપમાં આ શિવલિંગના દર્શન થયેલા. શિવલિંગ તો એ સમય પહેલાંનું પણ અહીંયા બિરાજમાન છે, આદિ અનાદિકાળથી અહીંયા બિરાજમાન છે. પણ ગૌતમ ઋષિએ પહેલી વાર શિવલિંગના દર્શન કર્યા, અહીંયા એમને જોવા મળ્યું. અને આખી ગુફા છે, એ ગુફાની અંદર શિવલિંગ છે, આખું સ્વયંભૂ સ્વરૂપમાં છે. એટલે ગૌતમ ઋષિએ શિવલિંગની પ્રથમ પૂજા કરી. એટલે ગૌતમ ઋષિએ પહેલી પૂજા કરી શિવલિંગની, એટલે ગૌતમેશ્વર નામ પડ્યું. અને ત્યારથી આ શિવલિંગની અહીંયા ગૌતમેશ્વર સ્વયંભૂ શ્રી ગૌતમેશ્વર મહાદેવ તરીકે અહીંયા પૂજા થાય છે. કહેવાય છે કે અહલ્યા શાપમુક્ત ન થયા ત્યાં સુધી ગૌતમ ઋષિએ અહીં રહી મહાદેવની આરાધના કરી. અને આજે પણ આ ગુફામાં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ ઋષિકાળની તપસ્યાની એ ભક્તિ પરંપરાનું સાક્ષી બનીને ઊભું છે. આ પાવન સ્થાનનો ઉલ્લેખ સ્કંધ પુરાણમાં પણ જોવા મળે છે. સમય વીતતો ગયો, પરંતુ આ સ્થાનની આસ્થા અખંડ રહી. નીરવ પહાડોની કંદરામાં વસેલા ગૌતમેશ્વર મહાદેવની આસ્થાથી પ્રેરાઈને ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ ઈસવીસન 1898માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જો કે ત્યારબાદ ફરી ઈસવીસન 1971માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને ત્યારથી આજ સુધી ગૌતમેશ્વર મહાદેવ પ્રત્યેની આસ્થાની સરિતા સતત આગળ વધી રહી છે. 1971માં મંદિરનો રિનોવેશન થયો, જીર્ણોદ્ધાર થયો અને 1971 પછી આ મંદિરે બધા ભાવિક ભક્તોની સંખ્યાઓ દિન પ્રતિદિન
વધતી ગઈ ને અત્યારે તો હજારોની સંખ્યામાં રોજ મહાપ્રસાદ લેવામાં આવે છે શ્રાવણ મહિનામાં. આજે ગૌતમેશ્વર મહાદેવ એ માત્ર એક મંદિર નથી, આ તો પર્વત, પ્રકૃતિ અને પરમાત્માના મિલનની એક પાવન અનુભૂતિ છે. એક તરફ ગિરિમાળા, બીજી તરફ ગૌતમેશ્વર સરોવર અને વચ્ચે ગુફામાં બિરાજતા મહાદેવ. શ્રાવણમાં અહીં ભક્તોની ભીડ ઉમટે છે, તો જન્માષ્ટમીના મેળામાં પણ લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને વિશેષ પ્રસંગો પર અન્નકૂટ તથા 56 ભોગથી મહાદેવને ભાવપૂર્વક ભોગ ધરાવાય છે. અહીંની એક અનોખી પરંપરા પણ છે. મહાદેવને નિત્ય સાયંકાળે ભગવાન શ્રી કૃષ્ણ સમાન શણગાર કરવામાં આવે છે. ભક્તિની આ પરંપરા જાણે હરિહરના મિલનનો સંદેશ આપે છે. તમે બધા જ શિવલિંગો જોયા હશે, પણ અમે સાંજે જે ભગવાનનો શણગાર થાય કૃષ્ણ જેવો શણગાર થાય, કારણ કે જન્માષ્ટમીએ ભગવાન દ્વારકાધીશ પોતે અમારા પરંપરા પ્રમાણે અમે સાંભળતા આવ્યા છીએ અને કે કૃષ્ણ ભગવાન પોતે જન્માષ્ટમીએ અહીંયા આવે છે, એટલે ભગવાનનો સાંજનો શણગાર એ ભગવાન કૃષ્ણ જેવો ડેઈલી ગૌતમેશ્વર ભગવાનને કરીએ છીએ. ઋષિના તપથી પાવન થયેલી ભૂમિ, સ્વયંભૂ શિવલિંગના દર્શનથી ધન્ય થયેલ જગ્યા અને સદીઓથી અખંડ રહેલી ભક્તિની પરંપરા. આ છે સિહોરનું ગૌતમેશ્વર મહાદેવનું મંદિર. કદાચ એટલે જ અહીં પહોંચ્યા પછી મનમાં એક જ ભાવ જાગે છે, હે મહાદેવ, તમારા દ્વારે આવીને હવે કંઈ માંગવાનું મન નથી. માત્ર એટલી જ કૃપા રાખજો કે આ શિવમય શાંતિ મારા અંતરમાં સદાય જળવાઈ રહે. હર હર મહાદેવ. કૃણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર, સિહોર.